એવરીવન, કેમ છો તમે બધા? એક ભાઈ ડૉક્ટર સાહેબ પાસે ગયા અને એવું કીધું કે સાહેબ મારું બીપી બહુ જ હાઈ રહે છે, શું કરું? એટલે ડૉક્ટર સાહેબે એવું પૂછ્યું કે તમે ઘીવાળી મીઠાઈ તો નથી ખાતા ને? તો પછી ભાઈએ જવાબ આપ્યો કે સાહેબ જો હું મીઠાઈ નહીં ખાઉં તો પછી બાપાને ભોગ કેવી રીતે ધરાવીશ? સાચે જ, મીઠાઈ એ માત્ર વાનગી જ નહીં પણ પ્રેમ, ભક્તિ અને પર્વનો એક ભાગ છે. અને અત્યારે તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે જે આપણા ઘરને ઉત્સાહ અને મીઠાશથી ભરી દે છે. તો પછી આપણે બાપા માટે કંઈક મસ્ત મજાની વાનગી તો બનાવવી જ પડે ને, એમને ખુશ કરી દેવા માટે. એટલે સૌથી પહેલા આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બરફી. અને ત્યાર પછી બાપાને થાળમાં ધરાવવા માટે એકદમ મસ્ત મજાના નાસ્તાની વેરાયટી બનશે. અને ત્યાર પછી મહેમાન લઈને આવશે એમની મસ્ત મજાની વાનગી. So let's get cooking. હેલો જલ્પાબેન, કેમ છો? એકદમ ફાઇન રિયા, તું કેમ છે? બસ મજામાં. અત્યારે તો ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે એટલે મસ્ત ચારે બાજુ આનંદનો માહોલ હોય છે, હે ને? સાચી વાત છે. અને ગણેશ ઉત્સવ હોય એટલે કંઈક સરસ મજાની સ્વીટ તો આપણા ઘરે બનતી જ હોય. એટલે અમુક મોદક ને એવું તો આપણે રેગ્યુલર બનાવતા જ હોઈએ ગણેશજી માટે. પણ આજે તમે ગણેશજીને પ્રસાદમાં ધરાવવા માટે ઇન્સ્ટન્ટ બરફી બનાવવાના છો, તો તેની ખાસિયત શું છે? જો રિયા, જનરલી બરફીનું નામ આવે ને તો માવાને શેકીને બનાવાતી હોય છે અને એની પ્રોસેસ થોડી લાંબી હોય છે. જ્યારે આપણે જેને ઇન્સ્ટન્ટ બરફી નામ આપ્યું છે, જેને કલાકંદ પણ કહેવાય છે, એકદમ ઇઝી છે, ઘરની સામગ્રીમાંથી તમે બનાવી શકો તેવું છે. અને સાથે કેવું છે કે જ્યારે પ્રસાદ ધરાવવાનો હોય ત્યારે હંમેશા અને એવરીડે કરતા હોઈએ ત્યારે સ્પેશિયલી એવું થાય કે થોડો ટાઈમ આપણે ઓછો લાગે એવી કંઈક રેસીપી હોય ને સાથે પ્રસાદ એકદમ સરસ લાગે, અલગ લાગે, યુનિક લાગે, એ પણ બહુ જરૂરી હોય છે. એક્ઝેક્ટલી. તો આ રેસીપી એકદમ એવી જ છે, એકદમ ઝટપટ બની જાય તેવી છે અને ખૂબ સરસ. અરે વાહ, તો મજા પડી જશે. યસ. ગણપતિ બાપાને પ્રસાદમાં ધરાવવા માટે એકદમ ટેસ્ટી અને ક્વિક એવી ઇન્સ્ટન્ટ બરફીની રેસીપી જોવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો જલ્પાબેન, આ ઇન્સ્ટન્ટ બરફી માટે આપણે સૌથી પહેલા શું કરવાનું છે? આ ઇન્સ્ટન્ટ બરફી છે ને એ દૂધ ફાડી અને પનીર બનાવવાનું છે અને એમાંથી બનાવવાની છે. માવાનો ઉપયોગ નથી કરતા. અને જો તમારી પાસે પનીર રેડી હશે તો માત્ર 10 મિનિટમાં બની જાય એવી બરફી છે. તો કરીએ શ્રી ગણેશ. યસ, ચાલો. સૌથી પહેલા આપણે છે ને કડાઈમાં દૂધ લેવાનું છે. 1.5 લીટર દૂધ લીધું છે. અત્યારે પનીર કઈ રીતે પરફેક્ટ બનાવાય એ ખાલી આપણે જોઈએ છીએ. જો તમારે ક્વોન્ટિટી આમાંથી લગભગ 100 ગ્રામ જેટલું પનીર બનતું હોય છે, એટલે તમારે જેટલી ક્વોન્ટિટી બનાવવી હોય ને એટલું દૂધ વધારે લેવાનું છે અને દૂધને એકવાર ગરમ કરી લેવાનું છે. હવે પનીર બનાવવું ને રિયા, એ પણ એક એવું હોય છે, બહુ ટ્રિકી છે. ઘરે પનીર બનાવતી વખતે ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. અત્યારે તો આપણે કલાકંદ બનાવીએ છીએ જેમાં સોફ્ટ કહેવાય ને એવું મલાઈવાળું પનીર આપણે જોઈએ છીએ. ફૂલ ફેટ મિલ્કમાંથી બનાવવાના છીએ કે જેનાથી તેનું ટેક્સચર અને સ્વાદ બંને સરસ આવે અને પનીર ચવળ ના થઈ જાય. અથવા તો પનીરમાંથી બનાવતી તમે જે પણ મીઠાઈ બનાવવાના હોય કે તમે જેને કોઈ પણ બીજી વાનગીમાં ઉપયોગમાં લેવાના હોય તો પનીર બરાબર કઈ રીતે બનાવી શકાય એના માટેની ટિપ્સ પણ આપણે આ રેસીપી દરમિયાન જોઈશું. કે જો પનીર લગભગ દરેકના ઘરે બનતું હોય અથવા ઓછું બનતું હોય છે, કારણ કે બહારથી જ આપણે લઈ આવતા હોઈએ છીએ, તો દૂધને ગરમ કરવું જરૂરી છે. હવે ઘણાને એવું લાગે કે દૂધને પહેલું ઉભરો લાવવાની શું જરૂર છે, આપણે દૂધને ફાડવું જ છે. થોડું વોર્મ કરી અને તમે લેમન જ્યુસ એડ કરો તો દૂધ ફાટી જતું હોય છે. પણ તો એવું કરશો ને તો તેમાંથી પ્રોપર જે પનીર છૂટું પડવું જોઈએ ને એ ના પડે. એટલે દૂધમાંથી મેક્સિમમ આપણે પનીરનો ભાગ છૂટો પડે, જેને કર્ડલ કરી પ્રોપર થાય એવું કહેવાય. તો એના માટે એકવાર તેને ઉકાળવું ખૂબ જરૂરી છે. તો દૂધને એક ઉભરો લાવી અને પછી આપણે ગેસની આંચ બંધ કરવાની છે, તો ત્યાં સુધી તેને હલાવતા રહીશું. ઓકે. અને પણ અત્યારે તો માર્કેટમાં ફેક પનીર બહુ જ ચાલ્યું છે કે ઓરિજિનલ તો કંઈ મળતું જ નથી. તો આવી રીતે આપણે ઘરે બનાવી દઈએ તો બહુ જ સરળ પડે. હા, સાચી વાત છે. અને તમારે જો પ્લાન હોય તો તમે એવું પણ કરી શકો કે પનીર બનાવીને રાખી પણ શકો. જો પનીર બરાબર રીતે બનાવેલું હશે ને તો તમે તેને ફ્રીજમાં 5 થી 7 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકશો. અને મેં કીધું ને કે નાની નાની બાબતોનું ધ્યાન રાખીએ ને તો બહાર કરતા વધારે ટેસ્ટી અને સારું પનીર ઘરે બનાવી શકાય. રાઈટ. પનીર બનાવતી વખતે જ્યારે પણ દૂધને ગરમ કરતા હોય ત્યારે જાડા તળિયાવાળું વાસણ લેવાનું કે જેનાથી દૂધ ચોંટે નહીં. આપણે એક જ ઉભરો લાવવાનો છે અને પછી બનાવવાનો છે. અચ્છા.
ગણેશ ઉત્સવ ચાલતો હોય એટલે ચારે બાજુ આમ સરસ ભક્તિ અને આનંદનો માહોલ છવાયેલો હોય છે અને લોકો ઘરે નહીં તો પછી સોસાયટીમાં તો ગણપતિ સ્થાપન કરતા જ હોય છે. સાચી વાત છે રિયા. અને એવું હોય કે પોતાના ઘરે ના લાવે પરંતુ ફ્રેન્ડ્સ છે, નેબર્સ છે, હા. સોસાયટીમાં બધાના ઘરે લાવતા હોય છે. Yes. અને દરેકના ઘરે એક દિવસ આરતી રાખતા હોય છે. ઘણા હા. લોકો એવું કહે ને કે 1 દિવસ 3 દિવસ કે 5 દિવસ એવી રીતે રાખતા હોય. હા. તો દરેકના ઘરે આપણે જઈને દર્શન કરતા હોઈએ છીએ અને આરતીમાં પણ જતા હોઈએ છીએ. એક અલગ જ માહોલ હોય Right. અને ખૂબ મજા આવતી હોય છે. જે દૂધને ઉભરો આવી ગયો છે, હા. એકવાર આવી રીતે હલાવી અને ગેસની આંચ બંધ કરી દેવાની છે. બરાબર. હવે રિયા, જો આ દૂધને તમે અત્યારે જ આમાં લેમન એડ કરી દો તો કેવું થાય કે દૂધ તરત ફાટી જાય અને સાથે જે પનીરનો ભાગ છૂટો પડે જે કરડલ થઈને એકદમ ચવડ થઈ જાય, કારણ કે ટેમ્પરેચર અચ્છા. બહુ જ વધારે હોય. હા, હા. તો હંમેશા પનીર બનાવતી વખતે 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દૂધને એકવાર ઉભરો લાવવો જરૂરી છે. હવે એવું લાગે કે આને થોડું ઠારવું જ છે તો ઉભરો કેમ લાવ્યા? ઉભરો આવશે તો જ દૂધ કરડલ બરાબર થશે અને પનીર સારું બનશે. અચ્છા. અને હવે આને 1 મિનિટ માટે હલાવતા રહીશું કે જે વધારાની વરાળ અને ગરમી છે તે નીકળી જાય. પછી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે. તમે વિનેગર પણ કરી શકો, દહીં પણ વલોવીને ઘણા કરતા હોય છે, એવી પણ કરી શકાય. પરંતુ સ્વીટ જ્યારે યુઝ આપણે બનાવી હોય, હોય હા. ત્યારે સ્પેશિયલી એવું થાય ખટાશનો ભાગ ઓછો હોય Right. તો વધારે સારું અને એમાંથી સ્વાદ ઓછો આવે. રાઈટ? તો અત્યારે છે ને જો આપણે લેમન જ્યુસનો ઉપયોગ કરવાના છે તો આ જ્યાં સુધી દૂધ 1 મિનિટનો રેસ્ટ આપીએ ને ત્યાં સુધી તને બતાવું. રિયા, 1 લીંબુનો રસ લીધો છે. રસને ગાળી લેવાનો છે કે જેથી રેશાનો ભાગ ના આવે, કે જેનાથી પનીર તમે ધોવો ત્યારે પણ જે રેશા રહી જાય તો ખટાશ આવે, હા. એ ના આવે. તો ગાળીનો ઉપયોગ કરવાનો અને જેટલો લીંબુનો રસ હોય એટલું પાણી એડ કરવાનું. અચ્છા. એકદમ ખટાશ નથી લેવાની કે જેનાથી દૂધ તરત ફાટી જાય અને દૂધ ફાટ્યા પછી જે કહેવાય ને ચવડ પનીર, હા. એવું ના બને. એટલા માટે અચ્છા. પાણી ઉમેરવું જરૂરી છે. જો તમે વિનેગર લેતા હોય તો પણ તમારે અડધું પાણી એડ હા. કરવાનું છે અને પછી કરડલ કરવાનું છે. તો આ અચ્છા. વાતનું ધ્યાન રાખવાનું છે. અને આ દૂધને હજી 1 મિનિટ માટે આપણે રીતે હલાવી લઈશું અને Yes. પછી થોડું થોડું કરી અને આ લીંબુનો રસ તમારે એડ કરવાનો છે. અચ્છા. બહુ જ માઇનોર ડિટેલ્સનું આપણે ધ્યાન રાખવું પડતું હોય છે પનીર બનાવતી વખતે. યસ. બહુ જ ઇઝી છે. તમે 2-3 વાર બનાવો ને તો પછી તમને આઈડિયા આવી જશે કે પનીર પરફેક્ટ કઈ રીતે બનાવી શકાય. હા. સ્પેશિયલી અત્યારે તું કહે છે એવી રીતે બહારથી લાવવામાં 2 વસ્તુ હોય કે ચોખ્ખાઈ અને જે કહેવાય હા. હાઇજેનિક, એ ખબર નથી. ઘરે બનાવેલું હોય તો તમે ફટાફટ બનાવી પણ શકો અને ઉપયોગમાં પણ લઈ શકો. યસ. અને મારા ઘરે તો અમે લોકો એવું જ પ્રિફર કરતા હોય છે કે જ્યાં સુધી ઘરે બનાવી શકીએ પનીર તો બહારથી લાવવાનું જ નહીં. ખરી વાત છે. અને રિયા, આજના સમયમાં તું જોવે ને તો કોસ્ટ વાઇઝ પણ ઘરે બનાવવું ઇફેક્ટિવ હોય. સાથે બસ એક ફૂલ ફેટ મિલ્ક હોય ને તો પનીરની ક્વોન્ટિટી પણ સારી બનતી હોય છે અને સરસ બને છે. ટ્રુ. જો આમાંથી આપણે 1 મિનિટ માટે આવી રીતે હલાવી અને વધારાની વરાળનો ભાગ છે તે કાઢી લીધો છે. રાઈટ. દૂધ ગરમ જ છે અને આવું જ આપણે જોઈએ છીએ. હમ. હવે થોડો થોડો કરી અને લીંબુનો રસ એડ કરીશું. હા. પહેલા અડધી ચમચી જ આપણે લીંબુ પાણીનું જે મિક્સર છે એડ કરવાનું છે અને તેને હા. પ્રોપર આવી રીતે હલાવવાનું છે. અને કરડલ થવાનું સ્ટાર્ટ થાય ને તને એવું લાગે ને કે એકદમ સરસ કરડલ થવા લાગ્યું છે, પછી લીંબુનો રસ એડ નથી કરવાનો. અચ્છા. કારણ કે એક્સ્ટ્રા એડ કરવાથી પણ એવું થાય કે તમારું પનીર ચવડ બને હા. અને જે જોઈએ એવું ટેક્સચર ના ના મળે. મળે. આ ઘરે આપણે આવી રીતે જ્યારે પનીર બનાવતા હોય ને રિયા, તો 2 વસ્તુ છે કે આપણે પનીરનો તો ઉપયોગ કરી શકીએ, સાથે જે પનીર નીકાળ્યા પછી જે પાણી વે, વધે છે, હા. પ્રોટીન, વે પ્રોટીન જેને કહેવાય છે, એ પણ તમે દાળમાં લોટ બાંધવામાં એવી રીતે ઉપયોગમાં લઈ Yes. શકો છો. ખૂબ જ પ્રોટીનથી ભરપૂર હોય છે, સાથે કહેવાય ન્યુટ્રિશન્સ. જેમ પનીર એકદમ હેલ્ધી છે એમ એ હા. પણ વે પ્રોટીન પણ બહુ જ હેલ્ધી છે. એને પણ તમે બોટલમાં ભરી અને 2 થી 3 દિવસ ઉપયોગમાં લઈ શકો, કે દાળ, સૂપ છે, હા. કણક બાંધવામાં ઉપયોગમાં લઈ શકાય. રાઈટ. જો પનીર છે ને એકદમ સરસ કરડલ થયું છે હા. અને જે લિક્વિડ રહે ને એ તને એકદમ થોડું ટ્રાન્સપરન્ટ જેવું દેખાવું જોઈએ. હા, હા. એટલે પાણી અને પનીર આમ છૂટું પડી ગયું એવું લાગે. હા, બસ આપણે આવું જ પનીર આવી રીતે જ બનાવવાનું. 1 મિનિટ માટે તેને મિક્સ કરી લેવાનું છે કે જેથી હજી પણ કોઈ જે દૂધનો ભાગ છે તે કરડલ ના થયો હોય તો પ્રોપર થઈ જાય. રાઈટ. જો તું જોવે ને તો સરસ કરડલ થઈ હા. ગયું છે. દૂધને આપણે કરડલ કરી લીધું છે, તેને ગાળવાનું છે. તેના માટે બાઉલ લીધું છે, ઉપર સૂપની ગરણી છે અને મલનું કપડું લીધું છે. તમે કોઈ પણ કોટનનું પાતળું કપડું લઈ શકો. હા. મેં અત્યારે 2 લેયરમાં આવી રીતે મલનું કપડું જ લીધું છે. તેમાં આ મિશ્રણને એડ કરી દેવાનું છે. હવે અત્યારે જો આપણે આ પનીરને આવી રીતે અલગ કરીએ છીએ, જે છીણો કહેવાય જેને, અને આમાંથી ઘણું બધું બનાવવામાં આવતું હોય છે. સ્વીટ પણ એટલી જ બનતી હોય છે. યસ. અને જો તમારે કોઈ શેપ આપવો હોય તો એકવાર તો આનું પાણી આપણે રિલીઝ કરી દેવાનું હોય છે અને પછી આપણે તેને શેપ આપતા હોઈએ છીએ. હા. પરંતુ જો આવી જ રીતે તું પનીરને આવી રીતે સેટલ થવા દે ને તો આમાં ખટાશનો ભાગ રહેતો હોય છે, કારણ કે આપણે લીંબુનો રસ એડ કર્યો છે. Yes. તો એ ના રહે અને પનીરનો સ્વાદ એકદમ સરસ આવે એના માટે તેને 2 થી 3 વાર પાણીથી વોશ કરી લેવાનો છે. તો નોર્મલ ટેમ્પરેચર વાળું પાણી ઉમેરવાનું છે. એનાથી 2 વસ્તુ થશે કે જે ટેમ્પરેચર આનું વધારે છે હા. એ પણ ઓછું થઈ જશે, કે જેનાથી પનીર સોફ્ટ રહેશે અને બહાર મળે ને એવું જ પનીર મળશે.
અને તમારું પનીર છે તે વોશ પણ થઈ જશે કે જેનાથી ખટાશ જતી રહેશે. યસ. રી આપણે છે ને આ અત્યારે જે પનીર આવી રીતે છૂટું પાડ્યું છે ને આને લગભગ 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. પોટલી જેવું બનાવી લેવાનું છે, ઉપર વજન મૂકી અને પછી તમે તેને રાખી શકો આવી રીતે. પાણી બધું આપણે એક્સેસ પાણી નીકાળી દેવાનું છે, પણ તો આપણે તેને શેપ નથી આપવો, એટલે આપણે એમાંથી બરફી જ બનાવવાના છીએ. તો થોડું મોઇશ્ચર જરૂરી છે કે જેનાથી બરફીનું ટેક્સચર અને સ્વાદ બંને સારો આવે. જો તમે સબ્જી માટે બનાવતા હોય કે તેને શેપ આપવો હોય અને ક્યુબમાં કટ કરવા હોય તો તેને પ્રોપર બધું મોઇશ્ચર તમારે નીકાળી દેવાનું છે અને લગભગ 1 કલાક માટે તેને આવી રીતે વજન મૂકી અને રહેવા દેવાનું છે કે જેનાથી તે બધું પાણી નીકળી જાય અને સેટ થઈ જાય. તો અત્યારે આપણે તેને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. રિયા આપણે પનીરને રેસ્ટ આપી દીધો હતો અને હું એક રેડી વર્ઝન લઈને આવી છું. પનીર કેવી રીતે બનાવવું એના માટે આપણે માત્ર 1.5 લીટર દૂધમાંથી પનીર છૂટું પાડ્યું હતું. અત્યારે 2 લીટર દૂધનું પનીર મેં ઓલરેડી બનાવીને રાખ્યું છે અને તું જોવે ને તો એકદમ સરસ સોફ્ટ પણ છે અને થોડો મોઇશ્ચરનો ભાગ પણ છે. હવે જો તમારે પનીરની પ્રોસેસ કદાચ કરવાનો પણ ટાઈમ ના હોય તો રેડીમેડ જે મલાઈ પનીર મળે છે એ લઈ શકાય. એનાથી પણ આ બરફી એટલી જ સરસ બનશે. ઓકે. એકદમ ઈઝી છે. આ એક જો તમારી પાસે રેડી હશે તો લગભગ 10 મિનિટમાં તમે રેડી કરી શકશો. વાહ. જો તમારે રેડી લેવું હોય તો અત્યારે મેં 300 ગ્રામ જેટલું પનીર લીધું છે અને તમારે ક્વોન્ટિટી પ્રમાણે તમે વધારે પણ લઈ શકો. તો સૌથી પહેલા પનીરને આપણે ગેસ ચાલુ નથી કરવાની, પહેલા પનીર એડ કરી દેવાનું છે. પનીરને ક્રમ્બલ કરેલું જ છે, આપણે શેપ નથી આપ્યો એટલા માટે. હવે દાખલા તરીકે આ 1.5 કપ જેટલું પનીર છે કપના મેઝરમેન્ટમાં જોવે તો તમારે સામે 1 કપ કન્ડેન્સ મિલ્ક લેવાનો છે. હવે તમારી પાસે કન્ડેન્સ મિલ્ક ના હોય તો શું કરી શકાય, તો તમારે થોડું આમાં વધારે દૂધ એડ કરવાનું છે અને તેને થોડી વાર માટે બાળવું પડશે કે જેનાથી થોડું ટેક્સચર એનું ઘાટું થશે અને સરસ મિશ્રણ બનશે. તો અત્યારે કન્ડેન્સ મિલ્ક લેવાથી 2 ફાયદો થાય છે કે તમારે શુગર પણ એડ કરવાની વધારે જરૂર નથી પડતી. તમારી સ્વીટનેસ છે તે ઓછી વધારે તમારા માપ પ્રમાણે કરી શકાય. આનાથી એકદમ મીડિયમ સ્વીટનેસ કહેવાય એવી બરફી રેડી થશે. યસ. તો કન્ડેન્સ મિલ્ક એડ કરી દઈશું. બહુ જ ઈઝી છે. રિયા તું જોવે ને તો કદાચ કોઈએ ક્યારેય સ્વીટ ના બનાવી હોય ને તો પણ તમે બનાવી શકો તેવું છે. આપણે કલાકંદ ઓછું બનાવીએ છીએ પણ નોર્થ સાઈડ છે ને ત્યાં કલાકંદ ખૂબ જ ફેમસ છે. આપણે માવાની બરફી ખાતા હોઈએ છીએ, રાઈટ, પણ ત્યાં કલાકંદ ખૂબ જ પ્રખ્યાત છે. અને બીજો ફાયદો એવો છે કે જેને ફાસ્ટ હોય એ ફાસ્ટમાં પણ ખાઈ શકે. યસ. હવે ગેસની આંચ ચાલુ કરીશું, ધીમી રાખીશું અને બધું મિક્સ કરી લેવાનું છે. હા. અત્યારે આપણે એકદમ બેઝિક કહેવાય ને એવી ફ્લેવર આપીએ છીએ જેમાં ઇલાયચી જ છે, બીજું આપણે એડ નથી કરતા. અને બહુ જ બધા અલગ અલગ રીતે બનાવી શકાય. કેસર વાળી બનાવી શકાય, ફૂલ ઓફ ડ્રાય ફ્રૂટ્સ વાળી બનાવી શકાય, પછી રોઝ ફ્લેવર આપી શકાય. એટલે તમને પસંદ હોય એ ફ્લેવરની બનાવી શકાય. યસ. આપણે તેને ધીમા તાપ પર જ્યાં સુધી પેન છોડે ને ત્યાં સુધી આ મિશ્રણને કુક કરવાનું છે કે થોડું ઘાટું બની જાય. યસ. અને પછી આપણે તેને સેટ કરવા રાખવાનું છે. રિયા મેં અત્યારે છે ને દૂધ અને ખાંડનો ભૂકો બંને લીધા છે, પરંતુ એડ અત્યારે હું નથી કરતી કારણ કે ઘણીવાર કેવું થાય કે તમે પનીરને રેસ્ટ આપ્યો હોય ને તો તમારે જેટલું મોઇશ્ચર જોતું હોય એવું ઘણીવાર તમને એડ કર્યા પછી એવું લાગે કે મોઇશ્ચર ઓછું છે, તો તમારે આમાં 2-3 ચમચી દૂધ એડ કરવાનું કે જેનાથી બરફી છે તે એકદમ બહુ જ સરસ બનશે. રાઈટ. અને આને સતત હલાવવાનું છે કે જેથી પેનમાં ચોંટે નહીં, અને એવું લાગે તો ગેસની આંચ બંધ પણ કરી શકાય. યસ. રિયા લગભગ 2 મિનિટ જેવું થયું છે અને તું જો ને તો મિશ્રણ ખાસું ઘાટું થવા લાગ્યું છે. કન્ડેન્સ મિલ્ક છે ને ઓલરેડી ઘાટું કરેલું દૂધ જ હોય છે અને જેમાં શુગર એડ કરેલી હોય છે. એ પણ તમારે ઘરે બનાવવું હોય તો ઈઝી જ છે. દૂધને ઉકાળવાનું છે, ચપટી બેકિંગ સોડા નાખવાનો છે અને ખાંડ ઉમેરવાની છે અને એકદમ ઘાટું થાય ત્યાં સુધી ઉકાળશો તો તમારું કન્ડેન્સ મિલ્ક તમે ઘરે બનાવી શકશો. અરે વાહ. તો એ પણ એવું છે કે કદાચ તમે બહારનું ના વાપરતા હોય કે પ્રસાદ માટે ઘરનું જ બનાવવું છે તો કશું જ કરવાનું હતું, ધીમા તાપે દૂધને ઉકાળવાનું છે, ચપટી સોડા અને ખાંડ ઉમેરી અને પછી ઘાટું થવા દેવાનું છે. ઓકે. રિયા મિશ્રણ ખાસું ઘાટું થઈ ગયું છે અને એકદમ કહેવાય ને લચકા જેવું થઈ ગયું છે જેને તમે શેપ આપી શકો. રાઈટ. આજે ઠંડુ થાય ને એટલે થોડું વધારે ઘટ બનતું હોય છે. હવે આ ટાઈમ પર તમારે ઇલાયચી પાવડર એડ કરવાનો છે. 1/2 ચમચી છે ઉમેરી દઈશું. ઇલાયચીનો ભૂકો છે, લગભગ 4 થી 5 નંગ ઇલાયચી લીધી છે. યસ. અને લગભગ 2 ચમચી જેટલો ખાંડનો પાવડર છે એ પણ અત્યારે સાથે ઉમેરી દઈશ. આપણે કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે પણ થોડી સ્વીટનેસ હું થોડી વધારે આપું છું, તમારે અવોઇડ કરવી હોય તો કરી શકાય. રાઈટ. ગેસની આંચ બંધ કરી દઈશું. મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે અને લચકા પડતું છે. આને આપણે થોડી વાર માટે સેટલ કરીશું ને તો સરસ તેના બરફીનો શેપ આપી શકાશે. અને સુગંધ તો આમ આખા રસોડામાં ફેલાઈ જાય એવી છે. સરસ. હા.
બરફી માટેનું મિશ્રણ રેડી છે અને તેને શેપ આપવા માટે એક રેક્ટેંગલ કન્ટેનર લીધું છે, ફોઇલ પેપરથી તેને આવી રીતે કવર કરી લીધું છે હા. કે જેનાથી તમારે ઇઝીલી તમે તેને રિમૂવ કરી શકશો. Right. નહીંતર એવું થાય કે તમે કન્ટેનરમાં ડાયરેક્ટ મૂકી દો તો એક તો ગરમ હોય આ મિશ્રણ, તો ઘણી વાર એવું થાય પ્લાસ્ટિક સાથે તમારે કરો અથવા કાચનામાં કરો તો કાઢતી વખતે પ્રોબ્લેમ થાય. Problem થાય, yes. તો આ જે ફોઇલ પેપર છે ને તમે ઇઝીલી કાઢી શકશો અને પછી શેપ આપી શકશો. રાઈટ. તો આ મિશ્રણને આપણે આવી રીતે એમાં એડ કરી દેવાનો છે ને એકદમ ઇઝી. યસ. હવે છે ને આવી રીતે સ્પેચ્યુલાની મદદથી તેને દબાવી દેવાનું છે. હા. થોડું કન્ટેનર ખાલી રહે છે પણ આપણે એવી રીતે જ રાખીશું કે જેનાથી બધાની થિકનેસ છે તે એકદમ ઇવન આવે અને તેને કટ કરીએ ત્યારે સરખું લાગે. રાઈટ. રિયા, અત્યારે આપણે ઇલાયચીની ફ્લેવર આપી છે બરફીમાં અને આપણે છે ને ગાર્નિશ કરવા માટે પિસ્તાની કતરણ લીધી છે. પિસ્તાના ટુકડા નાના નાના કરી લીધા છે, એ ઉપર એડ કરી દેવાના છે. ગરમ હોય ને ત્યારે જ કરવાનું કે જેનાથી એની સાથે સરસ રીતે બાઇન્ડ થઈ જાય હા. અને ટેસ્ટમાં પણ પછી સરસ લાગે. થોડું વધારે સરસ ફ્લેવર અને લુક પણ સરસ આવશે. ગુલાબની પાંદડી લીધી છે કટ કરેલી, એ ઉપર એડ કરી દઈશું. એકદમ લુકને એલિવેટ કરી દેશે. હા, આપણે ગુલાબની ફ્લેવર બનાવવી હોય તો પણ મેં કીધું રોઝ સિરપ એડ કરીને બનાવી શકાય, પરંતુ અત્યારે પણ આ બહુ જ સરસ લાગશે. ફ્રેશ એકદમ ગુલાબ લીધું છે. સ્પેચ્યુલાની મદદથી એકવાર સરસ રીતે એને પ્રેસ કરી દઈશું. ગરમ હોય ને ત્યાં તું આવી રીતે કરે ને તો તરત જ અંદર સાથે બાઇન્ડ થઈ જતું હોય છે અને શેપ પણ સરસ હોલ્ડ કરી લેશે. ઇન્સ્ટન્ટ બરફી તૈયાર થઈ ગઈ છે. તેને સેટ કરવા માટે ફ્રીજમાં 1 કલાક માટે રાખી દઈશું. ઓકે. રિયા, આપણે બરફીને સેટ કરી લીધી છે. હવે તેને કટ કરવાની છે. મેં તને કીધું હતું ને એકદમ ઇઝીલી તું આવી રીતે તેને કન્ટેનરમાંથી રિમૂવ કરી શકે. હા. ફોઇલ પેપર હોય ને એટલે તું આરામથી કાઢી લે એને અને સરસ રીતે તું એને આવી રીતે રાખી શકે. એકદમ સરસ સેટ થઈ ગઈ છે. હા, તમારે એને ઓવરનાઇટ કરવી હોય તો કરી શકાય અને તમારે ઝડપથી કરવી હોય તો તમે ફ્રીઝરમાં પણ મૂકી શકો અને ફટાફટ તેને સેટ કરી શકાય. Yes. અને આપણે પીસીસ કરવાના છે તો એ કરી લઈએ. આવી સરસ બરફી અને એ પણ એકદમ ઇન્સ્ટન્ટ જો બની જતી હોય તો પછી બાપા માટે બહારથી કોઈ મીઠાઈ લાવવાની જરૂર જ નથી. સાચી વાત છે. આપણે પનીરમાંથી બનાવી છે ને રિયા, એટલે તને કટ કરતી વખતે કદાચ એવું લાગે કે અમુક ગ્રેન્યુલ્સ જેવું અલગ પડે કે એવું. આમ તો જો પ્રોપર સેટ થઈ હોય તો એવું કંઈ ઇશ્યુ ન થાય, પરંતુ સાઈડના જે હોય ને એકદમ ડેલિકેટ હોય કારણ કે પનીરના ગ્રેન્યુલ્સથી બનેલી હોય, તો તેને તારે સર્વ કરતી વખતે થોડું ધ્યાન રાખવાનું. જરૂર લાગે તો આવી રીતે ફોક કે નાઇફની મદદથી તેને આવી રીતે ઊંચી કરી અને તને દેખાડું કે જો કેટલું ફાઇન લેયર થયું છે. જોઈને તને બરફી જ લાગશે અને બહુ જ સરસ બને છે. ઇઝીલી બનાવી શકાય. તેને સર્વ કરીશું. તો તૈયાર છે બાપાને ભોગ ધરાવી શકાય તેવી ઇન્સ્ટન્ટ બરફી. એકદમ બ્યુટીફુલ અને ડેફિનેટલી વેરી ટેસ્ટી. થેન્ક યુ. ઇન્સ્ટન્ટ બરફી બનાવવા માટે જોઈશે પનીર 300 ગ્રામ, કન્ડેન્સ મિલ્ક 1 કપ, ઇલાયચી પાવડર અડધી ચમચી, ખાંડનો પાવડર 2 ચમચી. પનીર બનાવવા માટે જોઈશે દૂધ 500 ml, લીંબુનો રસ અને પાણીનું મિશ્રણ 4 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડી. ઇન્સ્ટન્ટ બરફી બનાવવા માટેની રીત. સૌપ્રથમ પનીર બનાવવા માટે કઢાઈમાં દૂધ લઈ એક ઉભરો આવે ત્યાં સુધી કૂક કરી તેમાં થોડું કરી લીંબુનો રસ અને પાણીનું મિશ્રણ ઉમેરતા જઈ મિક્સ કરી દૂધને ફાડી ગળણી પર મૂકેલા કપડામાં લઈ તેમાં પાણી રેડી પાણી નિતારી પોટલી વાળી 15 થી 20 મિનિટ માટે રહેવા દો અને પનીર તૈયાર કરી લો. હવે પેનમાં તૈયાર કરેલું પનીર અને કન્ડેન્સ મિલ્ક લઈ ગેસ ચાલુ કરી મિક્સ કરી મિશ્રણ પેન છોડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ તેમાં ઇલાયચી પાવડર તેમજ ખાંડનો પાવડર ઉમેરી મિક્સ કરી લો. હવે મિશ્રણને ફોઇલ પેપરથી કવર કરેલા ટીનમાં લઈ પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી ફ્રીજમાં મૂકી 1 કલાક માટે સેટ થવા મૂકી દો. બરફી સરસ સેટ થઈ જાય એટલે તેને કટ કરી બાપાને ભોગ ધરાવો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ બરફી. હવે બાપાને થાળમાં ધરાવવા માટે સરસ મજાની નાસ્તાની વાનગી બનાવી લઈએ. તો જલ્પાબેન, હવે આપણે બનાવવાના છીએ પટેટો રોસ્ટી. યસ. નામ સાંભળીને જેવું લાગે છે કે ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે. યસ. તો મને આના વિશે જણાવો. જનરલી કેવું હોય છે કે આપણે બધા ક્યુઝિન અલગ અલગ આપણા રસોડે દેખાડવામાં આવે જ છે. યસ. આ એક એવી વેરાયટી છે જે ફ્રેન્ચ ક્યુઝિનની છે અને એ લોકો બ્રેકફાસ્ટમાં બનાવતા હોય છે. સરળ ભાષામાં કહીએ ને તો બટેટાના નાસ્તો કહી શકાય.
એવું કંઈક છે, બહુ ઈઝી છે. અને સાથે કેવું આપણે બધું ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતા હોઈએ છીએ અથવા બાફીને અવનવા ફરસાણ બનાવતા હોઈએ છીએ, થોડું ડિફરન્ટ છે પરંતુ એકદમ સરળ અને ટેસ્ટી છે. વાવ, તો પછી શરૂઆત કરીએ. હા, પોટેટો રોસ્ટી માટે સૌથી પહેલા બટેટા લીધા છે. બટેટાની છાલ આવી રીતે કાઢી લેવાની છે. પછી એને છીણવાના હોય છે. જનરલી કેવું હોય છે કે આમ ઘણા લોકો તળેલું અવોઇડ કરતા હોય છે, સ્પેશિયલી ફ્રાઈઝ ને એવું બનાવતી વખતે તળવું પડતું હોય છે. હવે તો એર ફ્રાયરમાં પણ બને છે, પરંતુ જો આ એવો નાસ્તો છે, ટેસ્ટ એવો થોડો સિમિલર ટાઈપ લાગશે અને એકદમ સરળતાથી બની જશે. અરે વાહ. તો બટેટાને સૌથી પહેલા છીણી લેવાના છે. મીડિયમ છીણી લીધી છે અને બટેટાને છે ને થોડા કોરા કરી લઈશું એટલે પાણીનો ભાગ જે છે ને એ રિમૂવ થઈ જાય. હા, અને બટેટાને છીણી લઈએ. મીડિયમ કાણાવાળી છીણી લીધી છે. ગુજરાતી નાસ્તાની વાત કરીએ તો હાંડવો, ઢોકળા અને ખાંડવીને તો આપણે બનાવતા જ હોઈએ. અને સવારે ટિફિનની રેસીપીમાં પણ અવનવા થેપલા છે, પરાઠા છે, એવું બનતું હોય છે. આ બાળકોને થોડું પસંદ પડે તેવું છે, સાથે કંઈક અલગ છે અને ગેસ્ટ આવે તો તમે સર્વ કરી શકો તેવું છે. અને એમ પણ જ્યારે બપોરનું ભોજન અને રાતનું ભોજન એ વચ્ચેનો જે સમયગાળો છે ને, ત્યારે આપણને ભૂખ લાગતી જ હોય છે અને આમ કંઈક ટેસ્ટી, આમ તડકતું ફડકતું ખાવાનું મન થાય. ઇઝીલી બની જાય ફટાફટ અને ગરમ હોય તો મજા આવે. યસ. આના બહુ જ બધા વર્ઝન છે. બધી જ બહારની કન્ટ્રીમાં અલગ અલગ રીતે બનતી હોય છે, પણ મેઇન છે ફ્રાન્સથી આવેલી છે, એટલે ત્યાંના ક્યુઝિનની છે. એમ પણ અમારા જેવા જે જેન્ઝી લોકો છે એને તો કંઈક ને કંઈક વેરિએશન જોઈતું જ હોય છે. નાસ્તો હોય કે પછી ડિનર હોય, લંચ હોય, કોઈ પણ વસ્તુમાં. સાચી વાત છે. અને રિયક આમ પણ તું જોઈએ ને તો વેરાયટી આપણા ઘરે હવે ગુજરાત પૂરતી સીમિત નથી રહી. આપણે અલગ અલગ સ્ટેટનું ટ્રાય કરતા હોય છે, અલગ અલગ કન્ટ્રીના ક્યુઝિન્સ ટ્રાય કરતા હોય છે. અને યંગસ્ટર્સમાં સ્પેશિયલી હવે અવનવું જે ફૂડ કહેવાય એનું બહુ જ આમ ક્રેઝ છે. રાઈટ. અને જેમ કોરિયન ફૂડ એકદમથી પોપ્યુલર થઈ ગયું. પહેલા ખબર જ નહોતી કોઈને કોરિયન શું છે. હવે તું જુઓ તો દરેક નાસ્તામાં બધું જ મળવા લાગ્યું છે, સેન્ડવિચથી લઈને દરેક વસ્તુ. સ્ટ્રીટ ફૂડ પર પણ આપણને કોરિયન ફૂડ હવે ઇઝીલી મળી જાય છે. યસ. આવી રીતે આપણે બીજું બટેટું પણ છીણી લઈશું. છીણ છે ને, જો આમાં કેવું છે કે આપણે ડાયરેક્ટ આને પેન રોસ્ટ કરવાના છીએ, તો જો આનાથી મોટું છીણ રાખીએ ને તો ઘણી વાર એવું થાય કે કુક થવામાં બહુ જ ટાઈમ લાગે અથવા પ્રોપર અંદર સુધી ના થાય. એટલા માટે છીણી મીડિયમ લેવાની. અને બહુ ઝીણું હોય તો એવું થાય કે તમને ટેક્સચર ના મળે. તો મીડિયમ હશે ને તો એકદમ પ્રોપર બનશે અને ટેસ્ટી લાગશે. ઓકે, તમે કીધું એકદમ ઇન્સ્ટન્ટ બની જાય એવી રેસીપી છે આ, તો તમારા ઘરે તો અવારનવાર બનતી જ હશે. હા, એટલે સ્પેશિયલી કેવું થાય કે ક્યારેક એવું થાય કંઈક અલગ બનાવવું છે અને બહુ જ બધું હું ટ્રાય કરતી હોઉં, પણ આ મારા દીકરાનો ફેવરિટ છે. અરે વાહ. આમાં પણ અત્યારે આપણે જે વર્ઝન બનાવીએ છીએ ને થોડુંક ત્યાં જે બનતું હોય એનાથી થોડું ડિફરન્ટ છે. એટલે આપણું થોડું દેશી તો ન કહે, પણ હા ઇન્ડિયન ટચ તો નથી આપ્યો એટલો બધો, પણ કહેવાય થોડું અલગ રીતે બનાવ્યું છે. હા, આપણે ઇન્ડિયન મસાલા કરીને પણ બનાવી શકો, એ પણ સરસ લાગતું હોય છે. ઓકે. ત્યાં કેવું ચીઝ ને એવું એ લોકો ખાતા હોય, પણ આવી રીતે બધા ઉપર ચીઝ. પણ આપણે થોડું બાળકોને દેવા માટે અમુક વસ્તુમાં જે એમાં નથી આવતું એમાં પણ આપણે ચીઝ એડ કરતા હોય છે, અને ડેફિનેટલી આપણને પણ ભાવતું જ હોય છે. મને તો બહુ જ ભાવે છે. દરેક લગભગ ચીઝના આપણે એવું કહેવાય છે અમદાવાદીઓ તો ચીઝ માટે ક્રેઝી છે. રિયા, બટેટાનું છીણ રેડી છે અને બટેટામાં પણ પાણીનો ભાગ હોય છે. એ આપણે એક્સ્ટ્રા ભાગ રિમૂવ કરવો છે કે જેનાથી જે રોસ્ટી છે એકદમ સરસ ક્રિસ્પી બને. તો એના હાથેથી આવી રીતે થોડું થોડું છીણ લઈ અને પાણીનો ભાગ દબાવી અને કાઢી લઈશું. તમે એવું પણ કરી શકો કે કપડામાં લઈને પણ કરી શકો, એવું પણ કરી શકાય. કારણ કે આટલો બધો મોઇશ્ચરનો ભાગ હોય ને તો પ્રોપર જે આપણે ક્રિસ્પી જોઈએ છે ને એવું ના બને અને થોડું સોગી થઈ જાય. એટલા માટે તો બને એટલું ટ્રાય કરવાનું કે પાણી નીકળી જાય. હા, જલ્પાબેન, અત્યારે તો તમે કાચા બટાકાનો ઉપયોગ કરીને રોસ્ટી બનાવો છો, પણ ઘણીવાર જ્યારે આપણે બાફેલા બટાકા યુઝ કરીને પેટીસ બનાવતા હોય ને તો બટાકા એકદમ આમ ચીકણા થઈ જતા હોય ને એવું લાગે, અને પછી પેટીસ બનાવીએ તો પ્રોપર રિઝલ્ટ ના મળે, તો એના માટે શું કરવાનું? બહુ સરસ સવાલ છે, પણ તને તેનું સોલ્યુશન મેજિક મંત્રમાં આપીશ. ઓકે. રિયા, આપણે બટેટાનું છીણ રેડી છે અને ટ્રેડિશનલી જે બને છે ને બહુ સિમ્પલ હોય છે. એમાં કોઈ પણ જાતનો લોટ કે એવું કશું બાઇન્ડિંગ માટે એડ નથી કરતા. આ જ બટેટાને એ લોકો ડાયરેક્ટ જ પેન પર રાખી દે છે, થોડું સોલ્ટ પેપર એડ કરે છે અને બનાવતા હોય છે, અને પછી બ્રેકફાસ્ટમાં એ લોકો લેતા હોય છે. આપણે થોડી ફ્લેવર આપી છે, થોડું વધારે ટેસ્ટી બનાવ્યું છે, અને આમાં તમારી ચોઇસ પ્રમાણે બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ પણ એડ કરી શકાય તેવું છે. રાઈટ. અત્યારે મેં મરીનો ભૂકો લીધો છે, અડધી ચમચી અધકચરો વાટેલો એ ઉમેરવાનો છે, જેનાથી તીખાશ આવશે ને બહુ સરસ બટેટા સાથે ટેસ્ટ આવશે. ચીલી ફ્લેક્સ લીધા છે 5 ચમચી જેટલા, એ પણ ઉમેરી દઈશું. ઇન્ડિયન મસાલા કરવા હોય તે કીધું એમ એ પણ કરી શકાય. અત્યારે હું નથી કરી રહી, પરંતુ તમારે કરવા હોય તો કરી શકાય. પછી 2 થી 3 ચમચી જેટલા મરચા લીધા છે, ઝીણા સમારેલા. મારી પાસે 1-2 લાલ મરચા પણ હતા તો મેં એનો પણ ઉપયોગ કર્યો છે, અને લીલા પણ લીધા છે, મિક્સ લીધા છે.
તમે માત્ર લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો. Yes. એ ઉમેરી દઈશું. બટેટામાં સ્વાદ આમ તો જો ને તો એકદમ માઇલ્ડ હોય, તો એની સાથે આ બધું સરસ લાગશે. ચીલી ફ્લેક્સ છે, મરીનો ભૂકો છે, લીલા મરચા છે, એટલા માટે એડ કરીએ છીએ. હા. કોથમીર લીધી છે 2 ચમચી જેટલી, એ પણ ઉમેરી દેવાની છે. અત્યારે આપણે છે ને ચોખાનો લોટ અને કોર્નફ્લાવર બંનેનો ઉપયોગ કરીએ છીએ. હા. આમ તું જુએ ને તો બટેટામાં સ્ટાર્ચ હોય છે, હા. એટલે કદાચ તું કંઈ એડ ના કરે અને બટેટાને જ આવી રીતે રાખે તો બહુ સરસ રીતે ધીમા તાપ પર કરે તો એ બાઇન્ડ થઈ જાય. હા. પરંતુ આપણે થોડું વધારે સરસ બાઇન્ડિંગ આવે અને થોડું ટેક્સચર આવે, સાથે થોડી વધારે ક્રિસ્પીનેસ આવે, એના માટે એડ કરીએ છીએ. તમે ટોટલી ઓપ્શનલ છે, અવોઇડ પણ કરી શકો. તો બરાબર. 1 ચમચી ચોખાનો લોટ છે ઉમેરીશું. હમ. સાથે 1 ચમચી કોર્નફ્લાવર લીધો છે. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. હા. અને બધું એકવાર સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અત્યારે છે ને આપણે બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે. આને લગભગ 5-1 મિનિટનો રેસ્ટ આપવાનો છે. હા. કારણ કે આપણે બટેટામાંથી જે પાણીનો ભાગ રિમૂવ કર્યો છે અને બધા લોટ ઉમેર્યા છે, પછી સાથે કોથમીર છે, મરચાં છે, એમાંથી થોડું થોડું પાણી રિલીઝ થશે અને એક સરસ બાઇન્ડિંગ આવશે. તો 5-1 મિનિટનો રેસ્ટ આપીશું. ઓકે. 5 મિનિટ આપણે રેસ્ટ આપી દીધો છે હા. અને આપણે ગેસની આંચ ચાલુ કરી દઈશું. રિયા છે ને, આપણે કોઈ પણ નોનસ્ટિક પેન કે તવા લઈ શકાય, અથવા જાડું એકદમ જેની બોટમ હોય હા. એવો કોઈ પણ તવાનો ઉપયોગ કરી શકાય, કારણ કે ધીમી આંચ પર કરવાનું છે, હા. સ્ટીક ના થાય એનું ધ્યાન રાખવાનું છે. એટલા માટે આપણે છે ને સૌથી પહેલા તવા પર આવી રીતે તેલ લગાવી દેવાનું છે. યસ. અત્યારે આપણે હાથેથી જ આ મિશ્રણ એકવાર આવી રીતે મિક્સ કરી લઈશું. હા. અને નાના નાના ભાગ લેવાના છે, લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મિશ્રણ આવે ને એવી રીતે, અને મિશ્રણને આવી રીતે આપણે મૂકી દેવાનું છે. આનો શેપ છે ને ઇવન નહીં આવે, હા, evenly જ આપણે હા, સ્પ્રેડ હા. કરવાનું છે. બસ આવી રીતે, રાઈટ. બસ આવી રીતે થવા દઈશું. અને ગેસની આંચ ધીમી રાખવાની છે. નીચે આપણે ગ્રીસ કરી લીધું છે કે જેનાથી બટેટા છે તે ચોંટે નહીં. Right. બસ આવી રીતે થોડા થોડા અંતરે મૂકી દઈશું. આ દેખાવે બહુ જ સરસ લાગે, કારણ કે છીણેલા બટેટા લીધા છે. હા. થતા થોડો ટાઈમ લાગે, પરંતુ તમે જો ધીમી આંચ પર તેને થવા દો ને તો ઉપરથી એકદમ ક્રિસ્પી Crispy. અને અંદરથી કુક થયેલા હા, હોય, હા. એટલે આમ કાઇન્ડ ઓફ ફ્રાઈઝ જેવો ટેસ્ટ આવે Right. અને ટેસ્ટી લાગે. શિલ્પાબેન, બાપ્પા જ્યારે ઘરમાં આવે ને ત્યારે આમ આપણા લોકોને તો જલસા પડી જાય, કેમ કે બાપ્પા હોય એટલે રોજ અવનવા પ્રસાદ અને અવનવી વાનગીઓ બનતી હોય, તો ભગવાનની સાથે સાથે આપણું પણ કામ થઈ જાય. સરસ, રોજ નવું નવું ખાવા મળે. હા, વાનગીઓ તો બને જ છે રિયા, પણ એક ઘરનું જે એટમોસ્ફિયર કહેવાય ને એકદમ ભક્તિમય બની જતું હોય છે. exactly. સવારે આરતી હોય, સાંજે આરતી હોય, હા. સાથે બધા ભજનનો પણ કાર્યક્રમ રાખતા કરતા હોય છે, હોય અને છે. બહુ જ આમ અલગ જ વાતાવરણ હોય ઘરનું, એકદમ Yeah. કહેવાય ને બહુ મજા આવે. રાઈટ. અને ક્યાં દિવસો જતા રહે ખબર ખબર જ ના પડે. અને એમાં પણ આપણા ગુજરાતીઓ હોય એટલે ગરબાનો પ્રોગ્રામ તો ફિક્સ જ હોય કે રાત્રે આરતી કરે, પછી પ્રસાદ ધરાવીને ગરબા. સાચી વાત છે. આવી રીતે મેં અત્યારે પેનમાં 4 કર્યા છે, અને તમારે વધારે કરવા હોય તો કરી શકાય, પણ મેં એવું રાખ્યું છે કે જે નીચેની ફ્લેમ છે ને એના પર પ્રોપર આવે તો બધું એક સાથે સરસ થઈ રીતે જાય. કુક થાય. હવે ધીમી આંચ પર તેને થવા દઈશું. અત્યારે આપણે તેલનો ઉપયોગ કરીએ છીએ. તમારે બટર લેવું હોય તો લઈ શકાય, પરંતુ બટર છે ને ઘણી વાર એવું થાય કે તમારે બહુ ધીમી આંચ પર કરવું હોય ને તો બળી જાય અથવા તો બ્રાઉન થઈ જાય. હા. તો તમે એવું કરી શકો કે પહેલા તેલથી તેને રોસ્ટ કરી લો અને પછી લાસ્ટમાં તમે બટરનો ઉપયોગ કરી શકો. અચ્છા. આપણે પહેલા બ્રશ તો કર્યું જ છે, પરંતુ થોડું થોડું તેલ આવી રીતે સાઈડ પર એડ કરી દઈશું અને તેને થવા દઈશું. આમ તો જો તો એકદમ સિમ્પલ છે અને કહેવાય ને કોઈ પણ બનાવી શકે તેવું છે. હા. શિલ્પાબેન, અમુક જે સોસાયટીમાં ગણપતિ સ્થાપના કરતા હોય તો પછી રાત્રે અનેક કાર્યક્રમો પણ થતા હોય છે, અલગ અલગ ફેન્સી ડ્રેસ થતા હોય કે પછી આવી રીતે ડાન્સના કાર્યક્રમ ને ઘણું બધું અલગ અલગ થતું હોય છે. હા, સાથે સાથે એવું પણ રાખતા હોય છે કે ઘણી બધી એવી ચેરિટી ઇવેન્ટ પણ થતી હોય છે. જેમાં જે ભેગા થયેલા જે પૈસા હોય કે જે બધા બાપાને ધરાવતા હોય, એક બહુ જ સારી વસ્તુ કહેવાય. હા રિયા, આપણે લગભગ 2 થી 3 મિનિટ કુક કર્યું છે ધીમી આંચ પર. એકવાર તું જોવે ને તો એકદમ સરસ ઇઝીલી તે મૂવ થઈ જાય છે હા. અને એકદમ સરસ બાઇન્ડ પણ થઈ ગયું છે. બસ બીજી બાજુ પણ આવી રીતે તેને શેકી લઈશું. સરસ બ્રાઉન કલર પણ આવી ગયો છે. હા, આપણે છે ને ચોખાનો લોટ અને કોર્નફ્લાવર છે ને એટલે જ એડ કર્યા છે કે જેનાથી બાઇન્ડિંગ બહુ પ્રોપર આવે હા. અને કુક પણ જલ્દી થતું હોય છે. છીણના લીધે જે એનું ટેક્સચર આવે ને એ બહુ જ સરસ ક્રિસ્પી દેખાય. અને સરસ. હા, એકદમ 2 થી 3 ટીપા જેટલું તેલ ફરીવાર આસપાસ ઉમેરી દેવાનું છે અને તેને કુક કરી લઈશું. રિયા, આપણે બીજી સાઈડ પણ ચેક કરી લઈએ. તું જો ને તો એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે. મેં અત્યારે છે ને ગેસની આંચ થોડી વાર માટે બંધ કરી દીધી છે, કારણ કે આપણે રોસ્ટીને આવી રીતે જ સર્વ કરી શકીએ, ચટણી જોડે, કેચઅપ જોડે, મેયો જોડે, બહુ જ સરસ લાગે. પણ મેં કીધું થોડું આપણે ચીઝ એડ કરવું છે કે જેનાથી વધારે ટેસ્ટી લાગે. તો પ્રોસેસ ચીઝ લીધું છે, થોડું ઉપરથી આવી રીતે છીણીને એડ કરી દઈશું. ગરમ હશે ને તો તરત મેલ્ટ પણ થઈ જશે અને બહુ સરસ દેખાશે. આપણે બહુ જ ઓવર લેપ નથી કરતા, થોડું ચીઝ જ સ્પ્રિંકલ કરવું છે, ટેસ્ટ આવે અને બટેટાનું જે છીણ છે એ પણ દેખાય એવું જ રાખવું છે કે જેનાથી લુક પણ સરસ આવશે અને સ્વાદ પણ બહુ સરસ આવશે. એક્ઝેક્ટલી.
ઉપરથી થોડું ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. યસ. સમારેલી કોથમીર છે એ પણ ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. મેં અત્યારે કોથમીર લીધી છે, તમારી પાસે બેસિલ લીવ્સ હોય તો એ પણ લઈ શકાય, એ પણ બહુ ટેસ્ટી લાગતા હોય છે. એટલે અત્યારે જે તમારી પાસે ફુદીનાના પાન હોય તો એ પણ લેવાય, એ પણ સારા લાગે છે. તો આપણી રોસ્ટી છે તો રેડી છે, તેને પ્લેટ પર કાઢી લઈશું. યસ. તું જો ને તો ચીઝ તો ઓલરેડી મેલ્ટ થઈ જ ગયું છે, કારણ કે એકદમ ગરમ હતું એટલા માટે. રોસ્ટીને પ્લેટ પર લઈ લઈએ. આપણે આવી રીતે હવે બીજી રોસ્ટી પણ બનાવી લઈશું. ઓકે. રિયા, એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવી પોટેટો રોસ્ટી રેડી છે, તેને સર્વ કરીશું. તે જોવો ને એકદમ નાનું એક બાઇટમાં લઈ શકાય એવું સર્વિંગ આપણે બનાવ્યું છે. બનાવવામાં ઇઝી છે, ખાવામાં સરળ છે અને ખૂબ જ ટેસ્ટી છે. કેચઅપ જોડે અત્યારે સર્વ કર્યું છે. તમે મેયોનીઝ પણ લઈ શકો, કોઈ પણ ફ્લેવર ડીપ લઈ શકાય, અને હંકડ લેવું હોય તો એ પણ લઈ શકાય, બહુ સરસ લાગશે. તો તેને સર્વ કરીએ. એકદમ ટેમ્પટિંગ દેખાઈ રહી છે, મોઢામાં પાણી આવી જાય જોઈને તરત. હા, અને ક્રિસ્પી પણ છે. યસ. ખાવાની મજા પડે તેવી. તો રિયા, ભગવાનના થાળમાં તમે ધરાવી શકો તેવી અને સાંજે નાસ્તામાં પણ બનાવી શકાય તેવી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પોટેટો રોસ્ટી રેડી છે. યસ. પટેટો રોસ્ટી બનાવવા માટે જોઈશે બટાકા 2 નંગ, મરીનો ભૂક્કો અડધી ચમચી, ચીલી ફ્લેક્સ 5 ચમચી, સમારેલા લાલ અને લીલા મરચાં 2 ચમચી, કોથમીર 2 ચમચી, ચોખાનો લોટ 1 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાતળવા માટે, પ્રોસેસ ચીઝ જરૂર મુજબ, ચીલી ફ્લેક્સ 1 ચમચી, કોથમીર 1 થી 2 ચમચી. સર્વિંગ માટે જોઈશે કેચઅપ. પટેટો રોસ્ટી બનાવવા માટેની રીત: સૌપ્રથમ બટાકાને છીણી તેમાંથી પાણી નિતારી બાઉલમાં લઈ તેમાં મરીનો ભૂક્કો, ચીલી ફ્લેક્સ, લીલા અને લાલ મરચાં, કોથમીર, ચોખાનો લોટ, કોર્નફ્લોર અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી 5 મિનિટનો રેસ્ટ આપો. હવે તવા પર તેલ લઈ બટાકાના મિશ્રણથી આ રીતે રોસ્ટીનો આકાર આપી તેલ લઈ બંને બાજુથી સરસ સાતળી લો. ત્યારબાદ રોસ્ટી પર પ્રોસેસ ચીઝ, ચીલી ફ્લેક્સ અને કોથમીર મૂકી ચીઝ ઓગળે ત્યાં સુધી કૂક કરી રોસ્ટી તૈયાર કરી સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે પટેટો રોસ્ટી. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પિસ્તા વિશે. પિસ્તા આપણે મીઠાઈમાં અને ડેઝર્ટમાં તો ઉપયોગ કરતા જોઈએ છે, પણ તમને ખબર છે પિસ્તા 9000 વર્ષો જૂના છે. ઈરાનમાં પિસ્તાને સ્માઇલિંગ નટ કહેવામાં આવે છે, કેમ કે પિસ્તાનું જે આઉટર લેયર હોય છે એની જાતે જ ખુલી જતું હોય છે, એટલે એકદમ આમ સ્માઇલ કરતા હોય ને એવું દેખાય. અને આ ઉપરાંત ચાઇનામાં પિસ્તાને હેપી નટ કહેવામાં આવે છે. તેઓ પિસ્તાને ખૂબ જ શુભ અને આનંદનું પ્રતીક ગણે છે. તો તમે પણ પિસ્તાનો ઉપયોગ કરીને અલગ અલગ મીઠાઈઓ બનાવતા રહો અને હેપી રહો. ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ કચ્છથી આવ્યા છે. તેઓ એક હાઉસવાઈફ છે અને તેઓ પોતાની કુકિંગથી બધાને એક મેસેજ આપવા માંગે છે. એ શું છે ચાલો પૂછી લઈએ એમને જ. કેમ છો સોનલબેન? મજામાં. તમને તો હું એમ પણ ના પૂછી શકું કે તમે નર્વસ છો કે નહીં, કેમ કે તમને કુકિંગનો એટલો બધો એક્સપિરિયન્સ છે કે તમારી સામે કદાચ હું નર્વસ થઈ જઈશ. ના. તો મને એવું જાણવા મળ્યું કે તમે તમારી કુકિંગથી બધાને એક મેસેજ આપવા માંગો છો. એ શું છે? આજકાલ બધા બચ્ચાઓને બધું જ મેંદાનું ભાવે છે, જેમ કે બ્રેડ છે, પાઉં, કેક, બધી જ વસ્તુ. તો જ્યાં જ્યાં મેંદો યુઝ થાય છે ત્યાં હું મિલેટ્સ વાપરું છું. ઓકે. કારણ કે એમ બી બચ્ચાઓ મિલેટ્સ જેમ કે બાજરીનો રોટલો છે કે જુવારનો રોટલો એવું તો ખાતા નથી. તો હું એ જુવાર, બાજરી, રાગી એ બધામાંથી હું કુકીઝ, કેક, બ્રાઉની ને એ બધું બનાવીને બચ્ચાઓને ખવડાવું છું. તો તમે કચ્છથી છો અને ત્યાં તો સૌથી વધારે ફેમસ દાબેલી હોય છે, એમ આઈ રાઈટ? હા. તો એ તો પાઉં તો મેંદાથી બન્યા હોય છે, તો એ તમે કઈ રીતે કરો છો? એ બી હું પાઉંની જગ્યાએ રોટી બનાવું છું, રોટી દાબેલી બનાવું છું. અને રોટી બી હું જુવારના લોટની રોટી બનાવીને એમાંથી દાબેલી બનાવું છું. ઓહ વાવ, ધેટ્સ ગ્રેટ. અને તમારી આજની જે રેસીપી છે એ પણ કંઈક આને જ રિલેટેડ છે એવું લાગે છે મને. હા, હું રાજગરાની કેક બનાવું છું. એક તો રાજગરો મિલેટમાં બી આવે છે, પ્લસ ફરાળમાં બી તમે ખાઈ શકો 11સમાં, નવરાત્રીમાં. એટલા માટે મેં રાજગરાની હું આજે કેક બનાવવાની છું. અને અત્યારે તો ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે, એટલે આપણે ગણપતિ બાપ્પાને પ્રસાદમાં પણ ધરાવી શકીએ અને સાથે સાથે ઉપવાસમાં પણ ખવાય એવી પણ વાનગી છે. હા. તો પછી આપણે કિચન ટેબલ ઉપર જઈએ અને જલ્દીથી આજની વાનગી બનાવીએ. તો સોનલબેન, આજે તમે રાજગરાની કેક બનાવવાના છો,
એની શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે? પહેલા આપણે ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ ભેગા કરીશું બાઉલમાં, ઓકે, પછી વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સરમાં ફેરવી અને પછી બે મિક્સ કરી અને તો ઓવનમાં બેક કરશું. એમાં આપણે. એવું છે કે તમે બોલી જશો ને તો મને યાદ નહીં રહે, એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. જઈએ. ઓકે, આ કેકના કપ્સ આવે છે મેજરમેન્ટના, એના મેં મેજરમેન્ટ લીધેલા છે. આપણે પહેલા ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ એ ભેગા કરશું. ઓકે, તો એમાં મેં આ લીધો છે રાજગરાનો લોટ લીધો છે, એ મેં આ 1 કપ લીધો છે. 2 ટેબલ સ્પૂન ફરાળી લોટ આવે છે મિક્સ બધો, એ મેં લીધો છે સાથે. ઓકે, મેજરમેન્ટની 1 ટીસ્પૂન સ્પૂન આવે છે, એ મેં બેકિંગ પાવડર લીધો છે ઓકે, અને હાફ ટીસ્પૂન બેકિંગ સોડા લીધો છે. ઓકે, હવે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું. ઓકે, ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ મિક્સ થઈ ગયા છે. હવે વેટ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં મિક્સ કરશું આપણે. ઓકે. તો સોનલબેન, આપણે અત્યારે રાજગરાની કેક બનાવી રહ્યા છે, તો ઉપવાસમાં ખાઈ શકાય એવી બીજી કઈ આપણે વસ્તુ બનાવી શકીએ અને જે આપણે પ્રસાદમાં પણ ધરાવી શકીએ? બીજા ખજૂરના લાડુ બનાવું છું. ખજૂરને ઘીમાં રોસ્ટ કરી અંદર બધા બદામ કાજુ પ્લસ સીડ્સ બધા નાખું છું. એ બધું રોસ્ટ કરી મિક્સ કરી અને એના લાડુ કરીને પછી હું ચોકલેટમાં ડીપ કરું છું, Okay. જેથી કરીને બચ્ચા ખાય. હા. બાકી એમનેમ તો ખજૂર ને સીડ્સ ને એ બચ્ચા ખાતા નથી, પણ એ ચોકલેટના લાડુ હું એવી રીતે બનાવું છું જેથી કરીને બચ્ચા ખાય. અને એક મારો પર્સનલ ક્વેશ્ચન છે કે મને મોદક બહુ ભાવે છે, તો એમાં કંઈક એવું થઈ શકે કે હેલ્ધી થોડું આવી જાય કંઈક અંદર? હા, એમાં થઈ શકે. જેમ કે આપણે ઘઉંના જાડા લોટના લાડુ બનાવીએ છીએ, તો એના બદલે આવી જ રીતે આ ફરાળી લોટના મિક્સ કરી રાજગરામાં એના બી લાડુ આપણે બનાવી શકીએ, એના મોદક બનાવી શકીએ. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. અને પ્લસ કલાકંદ બનાવીને એના મોદક બનાવાય, રાઈટ, કોકોનટના બી મોદક બનાવાય. અલગ અલગ પ્રસાદમાં ઉપવાસમાં ખાઈ શકાય એવા બની શકે મોદક. એટલે તમારા ઘરે કોણ કોણ રહે છે તમારી સાથે? મારા હસબન્ડ છે, મારી ડોટર છે, મોટી છે, એ ફિઝિયોથેરાપી છે, એ અહીં અમદાવાદ ભણે છે. ઓકે, અને મારો સન છે એ નાનો છે, 8માં છે. ઓકે. તો એ લોકો ડિમાન્ડ નહીં કરે કે અમારે મેંદાવાળું ખાવું છે? ના. ત્યારે તમે શું કરો? એ લોકોને હું બનાવી દઉં તો એ લોકોને મેંદા કરતા મિલેટ્સ વાળી વેરાયટી વધારે ભાવે છે. ઓકે, એટલે તમે નાનપણથી જ આદત પાડી છે કે હા. મેંદો અવોઇડ કરવાનો બને એટલો. બને એટલો. રાઈટ રાઈટ રાઈટ. આપણે હવે પ્રોસેસ ચાલુ કરીએ. હા, તો ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ છે એમાં મેં મેજર લીધું છે આ 1/4 કપ ગોળ લીધો છે મેં. એ ખાંડના બદલે મેં ગોળ યુઝ કર્યો છે કે ખાંડ નુકસાન કરે એટલા માટે એની જગ્યાએ ગોળ યુઝ કર્યો છે મેં. તો એ નાખશું મિક્સરમાં આપણે. કમ્પ્લીટલી આખું હેલ્ધી જ બનવાનું હા, હેલ્ધી જ બનવાનું છે. છે. રાઈટ. જે લોકો ગોળ ના ખાતા હોય ઉપવાસમાં, એને બી ખાંડની જગ્યાએ હું ખજૂર નાખું છું. ખજૂરને દૂધમાં પલાળી રાખું અને પછી એને ગોળની જગ્યાએ યુઝ કરું ઓકે, છું. એટલે ઉપવાસ હોય તો પછી જો તમે ગોળ ના ખાતા હોય તો હા. પછી એની જગ્યાએ આપણે રિપ્લેસમેન્ટમાં ખજૂર અથવા મધ બી થોડું નાખી શકીએ છીએ. ઓકે. પછી મેં ઓઇલ લીધું છે. ઓઇલના બદલે જો આપણે હેલ્ધીમાં જવું હોય તો ઓઇલના બદલે આપણે ઘી બી લઈ શકીએ છીએ. ઓકે, અને એ મેં આ 1/2 કપ ઓઇલ લીધું છે. ઓકે, હવે આ 1/2 કપ મેં કર્ડ લીધું છે, એ બી આમાં નાખી દઈશું આપણે. ઓકે, 4 થી 5 ડ્રોપ વેનીલા એસેન્સ નાખીશું. ઓકે, હવે આને મિક્સરમાં ફેરવી દઈશું. ઓકે. હવે આ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જે ભેગા કર્યા છે એની અંદર આ નાખી દેવાનું છે. ઓકે, આ રીતે એકદમ થીક પેસ્ટ તૈયાર થઈ હા. જશે. હવે આમાં જરૂર મુજબ થોડું આપણે દૂધ મિક્સ કરશું. ઓકે. તો તમે રોટલી બનાવવા માટે ઘઉંના લોટને કઈ રીતે રિપ્લેસ કરો છો? હું એની જગ્યાએ જુવારનો લઉં છું. ઓકે, પછી એમાં જવ બી લઈ શકીએ. એમાં ગરમ પાણી કરી અને એનાથી લોટ બાંધીને પછી એની રોટલી બનાવીએ તો તમને ખબર બી નહીં પડે કે આ ઘઉંની નથી. રાઈટ રાઈટ. તો તમે કુકિંગ કરતા તમને કેટલો વર્ષ થઈ ગયો? મેરેજ થયા 25 વર્ષ થયા ત્યારથી કુકિંગ કરું છું અને મને બહુ જ શોખ છે, એટલે હું કંઈક ને કંઈક એક્સપેરિમેન્ટ કરતી જ હોઉં છું. પછી 2023માં અમારા કચ્છમાં મિલેટ્સની કોમ્પિટિશન થઈ હતી, ત્યારે હું ફર્સ્ટ રનરઅપ આવી હતી. તો ત્યારથી પછી હું મિલેટ્સમાંથી બધું અવનવી વાનગીઓ બનાવ્યા કરું છું. ઓકે, રાઈટ રાઈટ. અને એમ યુઝ્યુઅલી તમારા ઘરમાં શું બને છે? રૂટીન સવારે તો રૂટીન દાળ ભાત શાક રોટલી હોય છે, Fix. પછી ફિક્સ. હા, પણ સાંજે વીકમાં 2 ડેઝ ખીચડી હોય, બાકી પછી વેરાયટીઝ હોય. ઓકે, હવે આ એકદમ ઠીક છે, તો આમાં થોડું મિલ્ક નાખીને આપણે મિક્સ કરશું. ઓકે. એટલે આ એક એવી રેસીપી છે જેને બનાવવા માટે બહુ વસ્તુઓ ધ્યાનમાં રાખવાની જરૂર નથી એમ. નથી. હા,
અમારા જેવા શીખાઉ પણ બનાવી શકે છે. બનાવી શકે. હા, અને ફટાફટ બી બની જાય છે. એક ઓવન ટાઈમ લે છે, બાકી મિક્સ કરવામાં બહુ ટાઈમ નથી લાગતો. યસ યસ. અને રાજગરો તો એમ કહેવાય ને કે ખૂબ જ હેલ્ધી છે. હેલ્ધી છે. હા, અને મેં જોયું છે કે બાળકો મોટે ભાગે અવોઇડ કરતા હોય છે, એવું, નથી હા. ભાવતા. નથી ભાવતા. તો આ રીતે આપણે એ લોકોને ખવડાવી શકીએ. ખવડાવી શકીએ. હવે આ મિક્સ થઈ ગયું છે. આવી રીતનું બેટર તૈયાર કરવાનું છે. ઓકે. આ બેટર હવે રેડી થઈ ગયું છે. એને આપણે આ ટીનમાં લઈ લઈશું. આ Okay. ટીનને મેં ઘી લગાવી અને રાજગરાના લોટથી ડસ્ટ કર્યું છે, એટલે કેક તરત ડીમોલ્ડ થઈ જાય. ઓકે. હવે આ બેટરને આપણે આ ટીનમાં લઈ લઈશું. ઓકે. પ્રસાદ માટેનો મસ્ત એવો ઓપ્શન આપણા દર્શક મિત્રોને મળી જવાનો છે આજે. મળી જવાનું. અને ટેપ કરીને પછી મૂકશું ઓવનમાં. હવે આપણે આને પ્રીહીટ કરેલા ઓવનમાં 160 ડિગ્રી પર 35 મિનિટ માટે બેક કરશું. ઓકે. હવે આ કેક આપણી બની ગઈ છે, બેક થઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એ ઠંડી થઈ ગઈ છે તો એને ડીમોલ્ડ કરશું. ઓકે. યસ, એકદમ સરસ રીતે થઈ ગઈ છે. હા, એકદમ ડીમોલ્ડ થઈ ગઈ છે અને સોફ્ટ બી છે. આપણે જે મેંદાની કેક કહીએ એની જેમ સોફ્ટ બની છે. ઓકે. હવે આને ગાર્નિશ કરવા માટે આપણે બદામ અને કન્ડેન્સ મિલ્ક છે, તો આ બદામને આપણે પહેલા ઘીમાં થોડી રોસ્ટ કરી લઈશું. ઓકે. અડધી ચમચી જેવું ઘી નાખીશું આપણે. બદામ આશરે હાફ બાઉલ જેટલી લીધી છે કટ કરીને. ઓકે. આની આપણે કેક બેક કરવા મૂકીએ ત્યારે એની ઉપર બી બદામ નાખી અને બેક કરી શકીએ છીએ. ઓકે. પણ ઘીમાં રોસ્ટ કરેલી બદામનો ટેસ્ટ જ અલગ આવે છે, એટલે આપણે ઉપરથી નાખીએ છીએ. ઓકે. થોડીક ગુલાબી થાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું. ઓકે. હવે આ બદામ રોસ્ટ થઈ ગઈ છે. હવે એને આપણે આ કન્ડેન્સ મિલ્ક અને આલમંડ છે જે આપણે શેકી એનાથી ગાર્નિશ કરશું. ઓકે. બહાર જે કેક મળે છે એની અંદર ક્રીમ હોય છે, હા. એટલે એને રિપ્લેસમેન્ટમાં આપણે અહીંયા કન્ડેન્સ મિલ્ક. હા, અને આની જગ્યાએ જો ઉપવાસમાં ના ખાવી હોય તો ચોકલેટ મેલ્ટ કરીને સ્પ્રેડ કરી અને એની ઉપર બદામ અથવા તો ચોકલેટ ચિપ્સ નાખી. હા, રાઈટ રાઈટ. આ કેક તૈયાર છે. હવે આપણે એને સર્વ કરશું. ઓકે. તો આ હેલ્ધી, ઉપવાસમાં ખવાય એવી અને પ્રસાદમાં ધરાવાય એવી રાજગરાની કેક તૈયાર છે. થેન્ક યુ. ઉપવાસ હોય અને કેક ખાવાનું મન થાય તો શું કરવાનું? એનો ઓપ્શન તો તમને આજે મળી જ ગયો છે. ચાલો જલ્દીથી આ રેસીપીની રીત લખી લો. રાજગરાની કેક બનાવવા માટે જોઈશે રાજગરાનો લોટ 1 કપ, ફરાળી લોટ 2 મોટી ચમચી, બેકિંગ પાવડર 1 ચમચી, બેકિંગ સોડા અડધી ચમચી, ગોળનો પાવડર 1/4 કપ, તેલ અડધો કપ, દહીં અડધો કપ, વેનીલા એસેન્સ 4 થી 5 ટીપા, દૂધ પા કપ. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી અડધી ચમચી, બદામની કતરણ અડધો કપ, કન્ડેન્સ મિલ્ક પા કપ. રાજગરાની કેક બનાવવાની રીત. સૌપ્રથમ ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સનું મિશ્રણ તૈયાર કરવા માટે બાઉલમાં રાજગરાનો લોટ, ફરાળી લોટ, બેકિંગ પાવડર અને બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સનું મિશ્રણ તૈયાર કરી લો. વેટ ઇન્ગ્રીડિયન્ટ્સનું મિશ્રણ તૈયાર કરવા માટે ગોળનો પાવડર, તેલ, દહીં અને વેનીલા એસેન્સ ઉમેરી બરાબર મિક્સ કરી વેટ ઇન્ગ્રીડિયન્ટ્સનું મિશ્રણ તૈયાર કરી તેને ડ્રાય ઇન્ગ્રીડિયન્ટ્સના મિશ્રણમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો. તેમાં દૂધ ઉમેરી મિક્સ કરી આ ખીરાને ટીનમાં લઈ પ્રી હીટેડ ઓવનમાં 160 ડિગ્રી પર 35 મિનિટ માટે બેક કરી લો. કેક બેક થઈને ઠંડી થઈ જાય એટલે તેને અનમોલ્ડ કરી લો. પેનમાં ઘી ગરમ કરી તેમાં બદામની કતરણ લઈ તેને શેકી લો. કેકને કન્ડેન્સ મિલ્ક અને શેકેલી બદામથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે રાજગરાની કેક. જો બટેટાની પેટીસ બનાવતી વખતે બટેટાનું મિશ્રણ ચીકણું થઈ જાય અથવા પેટીસ છે તે પ્રોપર ના બનતી હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવાનું? સૌથી પહેલાં બટેટા બાફતી વખતે તેને વરાળે બાફવાના કે જેનાથી પાણીનો જે ભાગ છે તે બટેટામાં ઓછો આવે, અને બફાઈ ગયા પછી તેને ઠંડા કરી લેવાના છે અને પછી માવો બનાવવાનો છે. આવું કરવાથી તમારી પેટીસ છે તે વધારે સારી બનશે અને ચીકણા જે બટેટા થઈ જતા હોય એવું નહીં થાય. સાથે થોડો કોર્નફ્લાવર એડ કરવાનો કે જેનાથી પેટીસ છે તે બહારથી એકદમ ક્રિસ્પી બને અને પ્રોપર રીતે તેને ફ્રાય કરવાની. તેલનું ટેમ્પરેચર છે તે પણ બહુ જ મહત્વનું છે. તેલ બરાબર ગરમ થાય પછી પેટીસને તળવા માટે રાખવાની. જો તમે આ બધી બાબતોનું ધ્યાન રાખશો તો પેટીસ છે તે એકદમ બહારથી ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. ગણપતિ બાપ્પા મોર્યા. આજે આપણે બપ્પા માટે પ્રસાદના ઓપ્શન જોયા
અને આપણા ગેસ્ટે જે આજે રાજગરાની કેક બનાવી એમાં વ્રતનું સત્વ અને મીઠાશ બંને જ હતું. એટલે હું તો શ્યોર છું કે તમારા ઘરમાં બધા લોકોનું આ ફેવરિટ જ થઈ જવાનું છે. તો ચાલો જરૂરથી આ વાનગીઓ તમે પણ ટ્રાય કરો અને એના રિવ્યૂઝ આપો આ સરનામે: ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.